વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 6 બરાબર 11 સાયન્સ ની અંદર આગળ અભ્યાસ કરીએ. બરાબર, સબ્જેક્ટ છે ફિઝિક્સ. ગુડ, આગળ વધીએ. હવે પછીનો ટોપિક છે આપણો પાવર. અત્યાર સુધી સમયની કઈ ગણતરીમાં ધ્યાનમાં લીધો નહોતો, હવે સમયની લેશું એટલે પાવર નામની એક રાશિનો ઉદ્ભવ થવાનો છે. બરાબર, કે આ સમય શું છે? પાવર હકીકતમાં તો એકમ સમયમાં કરેલા કાર્યને શું કહેવાય? પાવર. પી છેડે છે W/T. છેદમાં જે પદ આવે ને એને કહેવાય એકમ. એકમ સમયમાં કરેલા કાર્યને શું કહેવાય? પાવર. આ નાની વ્યાખ્યા, પણ આપણે સૌ જાણીએ છીએ પાવર એક કાર્ય ત્વરા પણ કહેવાય. કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય, અથવા તો મેં જેમણે કીધું કે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય. તો માની લો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા W કાર્ય થતું હોય તો સરેરાશ પાવર કેટલો? સરેરાશ પાવરને બતાવવા માટે તમે સૌ લોકો જાણો છો, આપણે કેવા ચિહ્ન વડે બતાવીએ છીએ? સરેરાશ પાવર P = ડેલ્ટા W/ડેલ્ટા T. બરાબર, જેને તમારે તાક્ષણિક કરવું હોય તો શું કરો છો? એટલે કે સરેરાશ દૂર કરવું હોય તો લક્ષ કરવું. જે લક્ષ શું બતાવે છે કે નાનું પણ શૂન્ય નહીં, શૂન્યવત. બરાબર, આ બેનો ગુણાકાર કરશો એટલે શું મળશે? dW/dt = પાવર. સરસ મજાની ફોર્મ્યુલા ફાઇન્ડ આઉટ થઈ ગઈ આપણી. યસ. સમીકરણ નંબર 1, જો અચળ બળ વડે સ્થાનાંતર dr થતું હોય તો કાર્ય W = Fd. આપણે અગાઉ પણ નોંધેલું કે તો W = F.d/dr. હવે જો અહીંયા W ની કિંમત મૂકવામાં આવે W ની અંદર તો શું થશે? તો કે dW/dt યાદ કરો F.dr. અરે વાહ, મૂકો ઝડપથી અને સાદુરૂપ આપો એટલે શું જવાબ બન્યો? જો એ કિંમત ઇન્ક્લુડ કરી dr/dt એટલે એને V કહેવાય. એટલે એક નવી ફોર્મ્યુલા આવી કે F તો તમારો સાઈડ પર આવી ગયો અચળ પદ, તો d/dt માં r. આ જે છે એ શું થયું? વેગ. અને એ પણ કેવી? સદિશ રાશિ. એટલે પાવરની નવી ફોર્મ્યુલા. પાવર આમ તો બે સદિશ રાશિનો ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ રાશિ કહેવાય. પાવર કેવી રાશિ છે? અદિશ. એનું પારિમાણિક સૂત્ર શું થશે ભાઈ? તો કે કિંમત મૂકો પારિમાણિક સૂત્રમાં. એકમ છે અહીંયા ન્યૂટન મીટર, એટલે ન્યૂટનની અંદર એક ઘાત વધી જશે એટલે જૂલ પ્રતિ સેકન્ડ પણ કહેવાય. વરાળ યંત્રના શોધક જેમ્સ વોટના માનમાં એને વોટ પણ કહેવામાં આવે છે. બરાબર, આમાં કિંમત મૂકશો એટલે પારિમાણિક સૂત્ર તૈયાર થઈ જશે. ન્યૂટન અને મીટર પ્રતિ સેકન્ડ. ન્યૂટનની અંદર તમને ખબર છે કેજી મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ રીતે નીકળે એટલે એક ઘાત અને બે ઘાત, 3 ઘાત થઈ ગઈ. બરાબર છે. બીજું, 1 વોલ્ટ બરાબર જૂલ સેકન્ડ. બરાબર, એક સંબંધ યાદ રાખવા જો, 1 વોલ્ટ બરાબર 1 જૂલ પ્રતિ સેકન્ડ. બરાબર, અથવા તો ઘણીવાર 1 કિલો વોલ્ટ એટલે કે 10⁻³ 1 મેગા એટલે 10⁶. વ્યવહારમાં વાહન અને પાણીના પંપ માટે તમને ખબર હશે કે એને હોર્સ પાવર HP, હરક પુદડો HP બરાબર ને 776. બરાબર, સામાન્ય સૂત્ર P/W/T અને એના પરથી તમે કિંમત મુકાવો તો કાર્ય પણ નવું ફોર્મ્યુલા મળશે કે W = પાવરને સમય વડે ગુણવામાં આવે તો મળે. પાવરને સમયનો ગુણાકારથી કાર્ય મળે, જેના પરથી કાર્યનો કિલોવોટ/અવર એકમ પડ્યો. આ બહુ ખાસ જરૂરી છે. આ મેં તમને જે ફોર્મ્યુલા કીધી એ જેનો મતલબ જ થયો કે તમે સમજી શકો છો કે પાવર અને સમયનો ગુણાકાર કરવાથી કાર્ય મળે, જેથી તેનો વોટ/અવર કિલોવોટ/અવર. બરાબર, 1 કિલોવોટ/અવર એટલે કે 1 કલાકની અંદર કેટલું કામ થાય છે? 1 કિલોવોટ/અવર અચળ દરે 1 કલાકમાં થયેલા કિલોવોટને કહેવાય. આ તમારે યાદ રાખવું પડશે. 10⁶ × 3600 સેકન્ડ 1 કલાકની અંદર એટલે 3.6 જૂલ, જેને વીજળી વપરાશનો યુનિટ પણ કહેવાય. 1 કિલોવોટ્સ
એ પાવરનો એકમ નથી પણ ઉર્જાના અને કાર્યનો એકમ છે. હકીકતમાં પાવરનો એકમ તો ઉપર આપણે જોયું જૂલ સેકન્ડ ને વોટ. બરાબર. આગળનો ટોપિક બહુ નાનકડો એવો ટોપિક હતો ને આઈએમપી પણ છે, વારંવાર પૂછાય પણ છે. બરાબર. સંઘાત અને સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ સમજાવો. અહીંયા ધ્યાન આપવા જેવી વાત છે. સંઘાતની અંદર બે પ્રકાર પડે. સંઘાત એટલે અથડામણ, સંઘાત એટલે શું થાય? અથડામણ. એના બે ભાગ પડશે, એક સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. બરાબર. સ્થિતિસ્થાપક સંઘાત એટલે કે એની અંદર પાલન થતું હોય સંરક્ષણના નિયમો. અહીંયા પાલન થતું ન હોય. હવે કેવી રીતે એ સમજવું એ જોઈએ. તો અહીંયા કહેવામાં આવ્યું કે સંઘાત એટલે અથડામણ કુલ રેખીય વેગમાન સંરક્ષણનું થાય. એટલે કે તંત્રનું પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન જેટલું જ હોય. એટલે કે P1 V1 અને P બરાબર M1 V1 હોય ને, તો P1 બરાબર P2 થવું જોઈએ. સમજાવીએ. માનો કે અથડામણ ડેલ્ટા ટી સમયમાં તંત્રના કણ પર લાગતા બળો અનુરૂપ વેગમાનમાં ફેરફાર કરે. હા, વેગમાનમાં ફેરફાર કરે. બળનો આઘાતનું ફોર્મ્યુલા યાદ કરો. યાદ હોય છે તમને. P ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા F ઇઝ ઇક્વલ ટુ P અપોન ડેલ્ટા ટી. યાદ છે? તો એ ફોર્મ્યુલા પરથી આ ફોર્મ્યુલા લખો. તો અંતિમ વેગમાન P2. બરાબર. જો આનો મતલબ એવો થાય કે બીજા કણ પ્રથમ કણ પર બીજા કણ વડે બળ લાગે છે. સમજાય છે? આવું કંઈ લખેલું છે એનો મતલબ એવો થાય કે બીજા કણ વડે પહેલા પર બળ લાગે છે. બરાબર. પ્રથમ કણ પર બીજા વડે બળ લાગે છે. બરાબર. અથવા આનો મતલબ જોવા જઈએ તો શું થાય? 21નો તો કે બીજો એટલે કેવાય લખાય પ્રથમ વડે બીજા પર, એટલે પર વડે, પર અને વડે. જો બીજા કણ પર પ્રથમ કણ વડે લાગતું, વડે આપણે શબ્દ નાખી દઈએ. તો ન્યૂટનના ગતિના ત્રીજો નિયમ તો શું કહે છે? તો કે આઘાત અને પ્રત્યાઘાત તો સમાન જ હોય. તો બે કિંમત મૂકો. સરવાળો કેવો? 0. 0 એટલે તમને ખબર છે સંરક્ષણ. શું કહેવાય? સંરક્ષણ. અચળ પદ. E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ U ની અંદર આપણે E બરાબર આવું લખતા. યાદ કરો. બરાબર. આમ તંત્રમાં પ્રારંભિક વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાનનો ફેરફાર થાય છે. વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાનનો ફેરફાર પ્રારંભિક. સ્થિતિસ્થાપક અથડામણ અને અસ્થિતિસ્થાપક અથડામણ બે મુદ્દા લઈએ. બરાબર. જે અથડામણમાં વેગમાન જો સમજવા જેવું છે. વેગમાન એટલે P બરાબર mv અને ગતિ ઉર્જા એટલે કે 1/2 mv² નું સંરક્ષણ થાય તો એને કેવી અથડામણ કહેવાય? કેવી સંઘાત કહેવાય? તો કે સ્થિતિસ્થાપક. બરાબર. અને આ સંરક્ષી બળ માટે સાચું પડે. કોના માટે? સંરક્ષી બળો માટે સાચું છે. હવે તમે જો આ બે વ્યાખ્યા યાદ રાખો. જે અથડામણમાં વેગમાન સંરક્ષણ થતું હોય પણ ગતિ ઉર્જા તમને મળે નહીં. કે ડઝ નોટ ઇક્વલ, મતલબ કે કે નું સંરક્ષણ થતું ન હોય. વેગમાનનું તો બધામાં થાય, આનું થતું હોય નહીં. તેવી અથડામણને અસ્થિતિસ્થાપક અથડામણ કહેવાય, જે અસંરક્ષી બળો માટે સાચું છે. સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ એટલે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં મહત્તમ રૂપાંતર થાય તો આવી અથડામણને શું કહેવાય? સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણ. 3 વ્યાખ્યા. 2 તો ક્લિયર થાય તો ત્રીજી ક્લિયર થશે. અસ્થિતિસ્થાપકમાં છે ગતિ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં મહત્તમ રૂપાંતર થાય. એટલે મતલબ કે દરેક પ્રકાર અથડામણમાં કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ થતું હોવું જોઈએ. સંરક્ષણ એટલે સમય સાથે બદલાય નહીં. જેમ ઉર્જા નાશ પામતી નથી, એને ઉત્પન્ન કરી શકાતી નથી, માત્ર કન્વર્ટ થાય છે. એ જ ઘટના. બરાબર. આ બેઝિક માહિતી લઈ લો. પછીનો સવાલ થોડા અઘરા થવાના છે અને સરસ મજાના છે. ટેક્સ્ટ બુક સાથે કામ રાખજો, મજા આવશે. બરાબર. કારણ કે એમના સૂત્ર બહુ ઇમ્પોર્ટન્ટ છે. નવો સવાલ.
એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક અથડામણની ચર્ચા કરો. બહુ ક્લિયર મેસેજ આપે છે વાલાઓ. બરાબર, જુઓ એ એક રકમ બતાવી છે, તમે જોજો. અસ્થિતિસ્થાપક કીધું છે. કોને? અસ્થિતિસ્થાપક. હું આઈ નહીં બોલું, V1 બોલીશ. V1 જેટલી ઝડપથી M1 દળ ધરાવતો કણ સ્થિર પડેલો M2 કણ સાથે અથડાય છે. જો અહીંયા સંઘાત પહેલા અને સંઘાત બાદ. તો આ તમારી પાસે M1 છે જેની V1 કિંમત છે ને V2 છે જેનો વેગ 0 છે. V2 નો 0 વેગ છે. જુઓ તો આ જે બુલેટ ગનમાંથી નીકળે ને છૂમ કરતી એમાં ઘૂસી જશે ત્યારે, એટલે સંઘાત પહેલા બરાબર. હવે અંદર જ્યારે ખૂપી જાય પછીની વાત પછી કરીએ. પછી જો જેવી ગોળીની અંદર ઘૂસી જાય એટલે બેયનું દળ અંદર આવી ગયું, ગોળી પ્લસ બ્લોક, ત્યારે કંઈ ને કંઈ ગતિ મળશે. અથડામણ બંને ચોંટીને V1 ની દિશામાં સંયુક્ત VF ઝડપથી ગતિ કરશે. આ જે છે VF ફાઇનલ અને X અક્ષની દિશામાં, અને એ પાછું કેવું? ધન. બરાબર. થીટા તો છે નહીં કંઈ, એટલે થીટા 1 થીટા 2. તો પહેલા કયા નિયમનું પાલન કરવાનું? બે નિયમની જ વાત કરવાની. એક વેગમાન, સલમાન ખાન હનુમાન નહીં, પછી ગતિ ઉર્જા. બરાબર. આ બેની એટલે કે P બરાબર મમ્મી અને K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². આ બે સૂત્રનું પાલન કરાવવાનું છે. તો જોઈએ કઈ રીતે. જેટલા પદાર્થ એટલા આપણા વેગ થાય. તો પહેલું જ રૂલ્સ નું ફોલો કરી તો કે વેગમાન સંરક્ષણનો નિયમ. ટાઇટલ આપવાનું આપણી રીતે અહીંયા. બરાબર. ફટાફટ શોર્ટમાં લખતા શીખી. અથડામણ પહેલાનું વેગમાન બરાબર અથડામણ પછીનું વેગમાન. તો પહેલા આનું લખીએ તો M1 V1, આનું લખીએ તો શું થાય? M2 V2. તો તમે અહીંયા જોઈ શકો છો M1 V1 પ્લસ M2 V2. ભટકાયા પછી બંનેનું જો વેગ તો બંને માટે સમાન જ હતું, દળ અલગ અલગ હતું. જો ભટકાય ત્યારે ગોળી અને બ્લોક બેયનું વેગ કેવું થઈ જાય? સમાન થઈ જાય છે. બરાબર. અથડામણ પછીનું વેગમાનમાં VF વેગ સમાન છે. જો અહીં ખૂફી ગયો છે અંદર, જ્યારે અહીંયા અલગ અલગ છે. પણ તમે જો આ સ્થિતિની અંદર 0 હતું, કારણ કે ત્યારે સ્થિર સ્થિતિમાં હતું, એટલે 0 લઈએ એટલે માત્ર પદ કેટલું વધશે? આમાંથી કોમન કાઢી લો. F સમાન છે એટલા માટે, સમાન વેગ હોવાથી. તો ફાઇનલી વેગ કેવો આવશે? જે આખા બ્લોકનો વેગ હશે. તમે જો ફોર્મ્યુલા કરતા બનાવો એટલે તો કે VF ઇઝ ઇક્વલ ટુ M1 પ્લસ M2 V1. બરાબર. આવું લખી શકાય. આગળ અથડામણ દરમિયાન ગતિ ઉર્જાનો વેગ. તો કે પહેલા ગતિ ઉર્જા કેટલી હતી, હવે કેટલી ગતિ ઉર્જા? તો કે પહેલા તો V1 હતી એટલી જ હતી. બરાબર. V2 તો 0 જ હતો. એટલે તમે આવું લખી શકો કે ડેલ્ટા K બરાબર K2 માઇનસ K1. બરાબર. ચાલો આપણે સીધું જ ઉપાડીએ. ફેરફાર અથડામણ પહેલાની ગતિ ઉર્જા માઇનસ અથડામણ પછીની ગતિ ઉર્જા. તો અહીંયા જો મેં V2 એટલે કે અહીં એક પદ લખ્યું નથી, જે આ પદ હતું. બરાબર. આ પદની કિંમત લખી નથી. તો સમીકરણ નંબર 1 ની કિંમત આમાં VF ની કિંમત મૂકી દો. આખું ફોર્મ્યુલા મુકાણી સામાન્ય લઈ લો. M1 I એટલે અહીંયા રહ્યું. આ બંને સામાન્ય પદ નીકળી જશે. M1 આ પદ, આમાં પણ આ બંને પદ અને 1/2 સામાન્ય કાઢીએ. સામાન્ય પદ તો બાદબાકીમાં વધશે. સમજાય છે? જ્યાં ડેલ્ટા K કેવો થયો? ધન. જો સાદરૂપ આપો તો ડેલ્ટા K. બરાબર. એટલે આપણો ડેલ્ટા K કેવો મળી ગયો? આ ફોર્મ્યુલા યાદ રાખવી આપણે આગળ જોયું. M1 V1 સ્ક્વેર કૌંસમાં M1 માઇનસ 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 -1 માઇનસ M1 પ્લસ M2. બરાબર છે? સાદુરૂપ આપી શકો. જો બંને કણો એક જ દિશામાં ગતિ કરતા હોય તો M1 દળવાળા કણનું V1. બરાબર. હવે અથડામણ પહેલા
ખાલી ગતિ ઉર્જા જોવા માંગો તો આટલું સૂત્ર થાય KI. અને અથડામણ પછી ફરીથી એનો જ વાત છે, અથડામણ પહેલાં અથડામણ પછી, કારણ કે વેગ તો સમાન જ હતો. તો KF ને કરતા બનાવવો હોય તો અમે કિંમત મૂકીએ VF ની. તો VF તમારી પાસે કેટલો છે અસ્થિતિસ્થાપક હોય તો, બરાબર. તો આવી રીતે લઈ લેવાનું. અસ્થિતિસ્થાપકમાં VF નું ફોર્મ્યુલા V ઇઝ ઇક્વલ ટુ જેટલા પણ દળ એટલા વેગ અને નીચે ટોટલ દળ. આ કિંમત યાદ રાખવી અસ્થિતિસ્થાપક માટે ફરજિયાત, તારવવાની જરૂર નથી. આને કિંમત મૂકી દીધી VF ની. અને VF ની કિંમત સાદુરૂપ આપો એટલે ઓલું જે પદ ઉપર ડેલ્ટા કે ધન દેખાય છે એ, બરાબર. અથડામણ બાદ ગતિ ઉર્જામાં થતો ઘટાડો, તો બાદબાકી કરો બંનેની. અથડામણ બાદ ગતિ ઉર્જામાં થતો ઘટાડો, તો પહેલાં કેટલી હતી 1/2 આટલી હતી, અને પછી તમે ચેક કરો આજે હમણાં આપણે મેળવી અહીંયા મેળવી ચૂક્યા છીએ, ઉપર જુઓ, બરાબર. સાદુરૂપ આપી શકાય, બરાબર. 1/2 સાદુરૂપ VF અંદર ગુણાકાર કરો અને આપણે ફાઇનલી જે સૂત્ર જોતું છે, બરાબર. બહુ સીધી રીતે પણ કરી શકો તો આપણે KF, બરાબર. તો KI ક્યાં છે? તો KI આ રહ્યો, એ જ પદ મેં અહીંયા લખ્યું. તો જ્યારે તમે આ મેળવી એમાં કિંમત મૂકી એટલે 1/2 આવ્યું પદ આખું, બરાબર. 1/2. હવે એનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો, આખી આખું પદ લે એટલે એમાંથી કોમન જેટલી વસ્તુ નીકળે છે M1 M2 એટલું કોમન કાઢી દઈએ આપણે, બરાબર. જેટલું પદ વધે છે મેં લખ્યું જો M1 પ્લસ M2 M1 સ્ક્વેર 1/2 માઇનસનું ચિહ્ન છે, આ પદ અહીંયા છે આપણું, આ જે પદ છે આખે આખું અહીંયા છે, બરાબર. એને આગળ લઈ લો, સાદુરૂપ આપો. ઉડતા ઉડતા પદ બધા ઉડાડી નાખો, બરાબર. આ માઇનસ, તો અહીં જો દેખાય છે M2 સ્ક્વેર V2 સ્ક્વેર, આ માઇનસ નિશાની અહીંયા અંદર આવશે, અહીંયા આવશે. એવું જ પદ ઉપર પ્લસ છે, અને ખાલી તમારી પાસે પદ વચ્ચે વચ્ચેનું મધ્યમ પદ જ આ એક પદ, બરાબર. એટલે આવું તમે લખી શકો, બરાબર. થોડી કંઈ મિસ્ટેક ચાલુ રહી છે, આપણે અહીંથી સાદુરૂપ આપવું, જાતે જાતે સાદુરૂપ આપો તો તમને વધુ અનુકૂળતા રહેશે. બહુ સિમ્પલ રીતે 1/2 M1 V1 સ્ક્વેર પ્લસ 1/2 M2 V2 સ્ક્વેર, અને અહીંયા M1 V1 M2 V2 ઓખાનો ઓલ સ્ક્વેર છેદમાં M1 પ્લસ M2 અને છેદમાં રહ્યા 2. આનું સાદુરૂપ આપી શકો. આના અવયવ પાડો, તમે અવયવ પાડશો એટલે એનો જવાબ મળી જશે, બરાબર. અને એની આ પદ આખું અહીંયા રહી ગુણ મુનાફારી એટલે 1/2 કેન્સલ, બરાબર. આખું પદ અહીંયા રહી ગુણ એટલે 1/2 કેન્સલ થઈ ગયા. આખું પદ આની સાથે લસા લે, લસા કેટલાનો આવશે? આખો લસા જો 1/2, બરાબર. 1/2 લસા મેં એટલો લીધો, એને ગુણો 2M1 M2 અને યાર ગુણાશે એટલે 1/2 કેન્સલ થઈ જાય એટલે શું વધે? M1 પ્લસ M2 કૌંસમાં M1 V1 સ્ક્વેર M2 V2 સ્ક્વેર અને માઇનસ M1 V1 M2 V2 આ M છે આખાનો વર્ગ. એટલે આ પદ તમને જે અહીંયા દેખાય છે ને આ એવું લાવ્યું, અને આ પદ ત્યાં હતું. સાદુરૂપ આપજો એટલે જવાબ મળશે. અને ફાઇનલી મને જવાબ પર રસ છે વધારે, ડેલ્ટા કે, બરાબર. બે વેગની બાદબાકી. જો કે નોંધ હતી આપણે માત્ર ઉપર સુધીનું જ યાદ રાખવા જેવું છે, ત્યાં સુધીનું જ, બરાબર. યાદ રાખો. માત્રા તો તમને ક્યારેક પૂછી કાઢે તો JEE નીટની અંદર સાદુરૂપ આપો અને ફોર્મ્યુલા. જો તમને જ્યારે પણ ગતિ ઉર્જાનો તફાવત પૂછે તો તમે ડાયરેક્ટ લખી શકો કે બંને દળનો ગુણાકાર 2 ગુણ્યા બંને દળનો સરવાળો અને જે વેગ હતો આપણી પાસે V1 માઇનસ V2 આખાનો હોલ સ્ક્વેર, બરાબર.
આ અસ્થિતિપાત અથડામણની ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી. હવે જો અલગ રીતે જોઈએ આને, આનો આ જ કેસ આગળ જઈએ તો ઉપરના સૂત્ર લગી બોર્ડમાં પૂછાય અથવા તો ત્યાં લગી લખવાનું હોય છે, બરાબર. એ પણ હું તમને જણાવી દઉં કે આ નીચે માત્ર સાદું રૂપ છે, માત્ર આપણે અહીંયા સુધી જ લેશું. એક અથડામણ વળ અસ્થિતિસ્થાપક સંઘની ચર્ચા કરો અને ડેલ્ટા કે આ જે મેળવું છે એ, બરાબર, અહીંયા સુધી. હવે જો સ્થિતિસ્થાપક અથડામણ, ઓલી અસ્થિતિસ્થાપક અથડામણ હતી ને, હવે અહીંયા કઈ છે સ્થિતિસ્થાપક. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જો આ પહેલા અને દેખાય છે તમને, એટલે V1 છે ને, V1 ફાસ્ટ છે, વધારે ઝડપ છે, ઝડપ વધારે, આની ઝડપ વધારે છે, આની ઝડપ ઓછી છે, બરાબર. M1 M2 પ્રારંભિક વેગ V1 અને V2 છે. તો આ દડો જ્યારે આમની સાથે ભટકાશે પછી બંને એક જ દિશામાં આગળ આવે છે. એટલે જો અથડામણ પહેલા વેગ, આનો વેગ V1, આનો વેગ V2, આનો આપણે કહી શકીએ V1 ડેશ, આનો કહી શકીએ V2 ડેશ, અથવા તો એને કીધું છે ઈ જ રાખીએ ઇનિશિયલી અને પ્રારંભિક, એટલે કે ફાઇનલ. તો અથડામણમાં વેગમાન સંરક્ષણ થાય કે ન થાય, તો પહેલા P1 plus P2 is equal to P1 dash P2 dash. આ અથડામણ બાદ અને પહેલા, બરાબર. આ ભટકાણો ગોળો ગબડતો આમ ઝૂમ 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 કરીને આમ ભટકાય છે, બરાબર. તો આમાં કિંમત મૂકી M1 એટલે થાય, કિંમત મૂકી શકો M2 V2, અહીંયા કિંમત મૂકી શકો M1 V1 ડેશ લેવો પડે જો તમે ડેશ લો તો, ન લો તો તમારે શું કિંમત મૂકવાની છે F1 VF2. તો અહીંયા મેં શું મૂકું છું V2 F નથી મૂકતો, ડેશ કીધો, એટલે નવો વેગ ને કંઈ પણ વડે બતાવી શકાય, બરાબર. વેગમાન સંરક્ષણના નિયમ અનુસાર તમે જુઓ તો આમાંથી એક એક પદ ના સાઈડ આવી ગયું, M1 વાળો આ સાઈડ આવી ગયું, M2 વાળો આ સાઈડ આવી ગયું. એટલે અહીંયા જો M2 આ M2 એક કોર કરો, બેને એક બાજુ લઈ જાઓ, એટલે એમાંથી M1 કોમન નીકળી જાય છે, એટલે M1 કોમન નીકળે છે. આ પદ આમ લેવા અને આ પદને આમ લઈ જાઓ, એટલે પદ બની ગયું. જો સાદુરૂપ આપવાનું છે, એટલે M1 V1 માઇનસ M1 V1 ડેશ, આ ડેશ છે તમારો F છે, એટલે અહીંયા F આવી ગયું. સાદુરૂપ આપણને સામાન્ય કાઢો M2 V2 ડેશ, એટલે અહીં ડેશ લીધા એટલે કન્ફ્યુઝન ન થતા પાછા, આને મેં V2 ડેશ કીધો છે. આપણે આપણી રીતે ચાલે, ચલો મૂકો એ બધી વાત. ડેશને કાઢો, ડેશને દૂર કરો, ભાઈ ડેશને દૂર કરો. આગળ કિંમત મૂકી દો. હવે એકવાર વેગમાન સંરક્ષણ વાપરવાનો નિયમ હંમેશા યાદ રાખવાનો, એ પૂરો થાય એટલે અત્યારે કોનો નિયમ વાપરો વેગમાન, હવે કોનો વાપરવાનો આપણે ગતિ ઉર્જા સંરક્ષણ, બરાબર. એટલે બે બાજુ લાઈન ગણી નાખો તો હાલે. ગતિ ઉર્જાના સૂત્રમાં પણ એવું થાય ને, પહેલાની ગતિ ઉર્જા, બીજાની ગતિ ઉર્જા, ભટકાયા પછીની ગતિ ઉર્જા, ભટકાયા પછીની ગતિ ઉર્જા. એટલે આ શું થયું પહેલા અને આનું થયું પછી. તો આનું સૂત્ર થાય 1/2mv² 1, આનું થાય 1/2mv² V2, આનું થાય F વાળું, આનું થાય F વાળું. જુઓ સૂત્ર તો ખબર પડી ગઈ. બધાની ગતિ, બધાને વેગ હોય ને દળ હોય, એટલે બધાની ગતિ ઉર્જા પણ હોય, ને દળ અને વેગનો ગુણાકાર એટલે બધાને વેગમાં નહીં હોય, બરાબર. આમાં પણ એવું જ કરો, 1/2 તો બધે જ સામાન્ય લઈને ઉડી જશે, બરાબર. એટલે એ શું વધશે 1/2 સામાન્ય લઈને ઉડાડી નાખો, સમીકરણ સાદું વધ્યું. હવે એની અંદર M1 વાળા એક કોલ લઈ આવો અને V2 વાળા એક કોલ લઈ જાઓ. જો સમજવામાં આવવું જોઈએ, એટલે કે આ પદ અહીંયા આવે આની સાથે, તો સામાન્ય કોણ નીકળી જાય, બંને યલો કલરના કર્યા એમાંથી સામાન્ય કોણ નીકળે M1 એટલે વધે પદ, વધશે બદલે V1² - V2, એટલે વર્ગ તફાવત નવ્યો એક વખત x² - y² હોય તો શું થાય x + y અને x - y, બરાબર. એટલે અહીંયા આ ટાઈપનું જોવા મળ્યું, એટલે વર્ગ તફાવત નવ્યો પડ્યા. સેમ અહીંયા પણ એવું જ થયું, વર્ગ તફાવત નવ્યો પડ્યા. એટલે બંને બાજુથી જો સરખા પદ હશે કંઈક ને કંઈક ઉડી જવાના, બરાબર. સમીકરણ નંબર 2 પરથી શું લખી શકાય? સમીકરણ નંબર 2 પરથી
જો બધાના દળ સમાન હોય તો ને, બધાના દળ સમાન હોય તો બે ગોળાનું દળ M1 M2 બરાબર, બધાના દળ સમાન લઈ લે તો એમ નીકળી જાય, એમ નીકળી જશે તો જ આવું કંઈક પદ બનશે ને આપણી પાસે. સમીકરણ નંબર 2 પરથી v1 પ્લસ f1 ઇઝ ઇક્વલ ટુ v2 f2 બરાબર. ઓકે, એમાંથી કરતા બનાવીએ આપણે f1 ને 1f ઇઝ ઇક્વલ ટુ v2f, એકને કરતા બનાવી દો I અને v1 I. ચારેયમાં દળ સમાન હોય બરાબર, દળ સમાન લઈ લો બંને માટે, ઉડાડી કાઢો બરાબર. વર્ગવાળું પદ જે છે એની અંદરથી વાત કરીએ તો અહીંયા પણ એ જ પદ થવાનું સમીકરણ નંબર 1 પરથી લખવું પડે અહીંયા બરાબર. સરવાળો જ રહેશે એટલે 1 વાળું 1, 2 વાળું 2, અહીંથી દળ સામાન્ય સમાન કાઢી નાખીએ આપણે તો શું થાય, સરવાળો v1 v2 vf1 f2 બરાબર, 2 2 અને 1 1. કિંમત મૂકી શકાય. તમે અહીંયા જુઓ આખી કિંમત કેટલી થાય, અહીંયા 1f હોય તો અહીં કિંમત મૂકી શકો m2 vf. ફરીથી સમજાવું, આ જે આખું પદ છે એ ચેક કરો અને આ જે આખું પદ છે એ ચેક કરો, એટલે એના બંને સાદુરૂપ આપ્યું નથી, એના ઉપરથી આ પદ આવશે. તો જો તમે સમીકરણમાં m1 v1 f હોય તો અહીંયા પણ જો સમીકરણ નંબર v1 f એની કિંમત શું મુકાય m2 f, એટલે આ પદ શું થઈ ગયું, અહીંથી જતું રહેશે આખે આખું પદ આ, એટલે ખાલી વચ્ચે આ પદ અને આ પદ જે અહીંયા લખવામાં આવ્યું છે જો બરાબર. છતાં પણ આપણે એકવાર એનું સાદુરૂપ જોઈ લઈએ. બહુ આટલે લગી રેડી હશે બધાને બરાબર. અને થોડીક થિયરી પણ ટફ છે એટલે જોતું રહેવું પડશે. હવે સમજીએ આપણે વાત. આ જે મારું પદ આવ્યું છે m1 v1 I f1 v1 I v1 f બરાબર. તો અહીંયા આની જગ્યા પર હું પદ મૂકું છું કયું, આ m2 વાળું. ઝડપથી સમજાય એટલા માટે માથે જ લખીએ આપણે બરાબર. તો અહીંયા આની કિંમત મૂકો, સમીકરણ નંબર, આની કિંમત સમીકરણ નંબર અહીંથી લેવાની જરૂરિયાત ઊભી થશે આપણને બરાબર. એટલે અહીંયા મૂકો કિંમત. આ જે પદ છે એની કિંમત કેટલી થાય, m2 2 વાળું પદ એટલે આખું મુકાય પદ, અહીં મૂકું છું m2 v2f v2 I. આખું પદ અહીંથી ગયું એટલે આખું પદ અહીંથી ગયું, આ તો છે જ નહીં એટલે વધ્યું કેટલું, માત્ર v વાળા પદ વધ્યા અને એ v વાળા પદ અહીંયા લખ્યા જુઓ. સમીકરણ નંબર 2 એના પછી કરતા બનાવો, કિંમત મૂકો. આનાથી પણ સારી થિયરી લખી શકાય પણ હવે આપણે આ લીધી છે તો લઈ શકીએ. કિંમત મૂકી દઈએ સમીકરણ નંબર 1 પરથી, 1 માં કિંમત મૂકો. સમીકરણ નંબર 1 એટલે કે વેગમાનમાં કિંમત મૂકવાની. આ જે સમીકરણ નંબર છે એમાં કિંમત મૂકો બરાબર. એમાં કોને કરતા બનાવો તો કે v1f ને કરતા બનાવો, v1f ને બરાબર. અહીંયા કિંમત મૂકી એટલે એ કિંમત ક્યાં થઈ, અહીંયા થઈ. જુઓ સાદુરૂપ આપો, અંદર ગુણો, 3 પદ બનશે, પહેલું બીજું ત્રીજું અને ચોથું પદ તો છે એમનું જ છે. સાદુરૂપ આપતા જાઓ, સાદુરૂપ આપ્યા પછી સરસ મજાની ફોર્મ્યુલા વચ્ચે જુઓ દેખાય છે ક્લિયર કટ. પૂરતી ઉડાડી તો આમાંથી બંનેમાંથી સામાન્ય નીકળશે v2, આમાંથી બંનેમાં સામાન્ય નીકળશે v2f. આપણી પાસે ફોર્મ્યુલા આવી 2m1 v1 ઇઝ ઇક્વલ ટુ m1 માઇનસ m2 v2 I વાળો ઇનિશિયલી પ્લસ m1 માઇનસ m2 v2f બરાબર. જો આમાંથી કરતા બનાવી દેવામાં આવે v2f ને તો બી ચાલે,
अथवा तो આવી રીતે પણ માનો કે m દળનો ગોળો તો પ્રારંભિકમાં સ્થિર હોય v2 0 તો 0 મૂકીએ એટલે આખું પદ 0 થતું રહે બરાબર તો વચ્ચે શું m1 v1i ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ છે આ પદ છેલ્લું પદ v2f ને કરતા કરો એટલે ફોર્મ્યુલા આવશે m1 v1i બરાબર દેખાય બધું જ દેખાય m1 પ્લસ m2 v2f બરાબર આ ફોર્મ્યુલા જે આ ફોર્મ્યુલા યાદ રાખવાની એની અંદર કિંમત મૂકી આપણે યાદ હશે તમને v2f ની કિંમત મૂકી શકાય અહીંયા મૂકો તો v2f ની કિંમત એટલે એના પરથી જવાબ પાછો મળશે v2 ધાર્યું છે અહીંયા યાદ રાખે છે એ લોકો કે એ પણ છે 17 વાર 0 ધાર્યું સ્થિર હશે એમ માનવાનું સ્થિર હોય એટલે એના પરથી પાછું બંનેના સૂત્ર બનશે બંનેના સૂત્ર તમે ચેક કરી શકો છો બરાબર કિંમત મૂકીએ લસા લઈએ 2m1 11 એટલે એક બાદ થાય એટલે એક જ વધે બેમાંથી એક જાય એક વધ્યું સાદું આ સૂત્રમાં m1 v2 અને f ની અજ્ઞાત કિંમતો મૂકીને બધું જ કામ કરી શકાય જેમ કે કિસ્સાઓ આપ્યા છે તમને બરાબર કિસ્સા લઈ લઈએ તો આપણે પહેલા તો ફોર્મ્યુલા યાદ રહેવી જોઈએ ફોર્મ્યુલા ખાસ હું ફોર્મ્યુલા લખાવું છું જો તમને ભટકાયા પછી f1 નો વેગ માંગે ભટકાય તો એમની બે દળોની બાદબાકી કરવાની અને છેદમાં બંનેનો સરવાળો હોય અને ફાઇનલ વેગ તમારો જે હોય કિંમત મૂકો જો બંને ગોળાના દળ સમાન હોય બહુ સરસ મજાનો કેસ છે બંને ગોળા સરખા દળના હોય તો m1 બરાબર m2 હોય તો અથડામણ બાદ ગોળાનો વેગ તો આ ભટકાયા પહેલા અને ભટકાયા પછી બંનેનો જે વેગ મળે છે v1f અને v2f તો માત્ર દળની આપલા કેવું થઈ જશે તમે જો ચેક કરી શકો છો કિંમત મૂકો તો અથડામણ થાય ત્યારે કિંમત મૂકી એટલે 0 બે દળ એટલે ઉપર 0 એટલે અથડામણ ગોળામાં કંઈ ફેર પડતો નથી બરાબર બીજા ગોળાની અંદર કિંમત મૂકીએ તો બીજા ગોળાની ફોર્મ્યુલા શું છે તો કે vf2 ની ફોર્મ્યુલા 2m1 v1 છેદમાં m1 પ્લસ v2 આ બે ફોર્મ્યુલા મને જોઈએ જ્યારે પણ પૂછું ભટકાયા પછીના પહેલા ગોળાનું વેગ તો આ બીજા ગોળાનું આ તેમાં કિંમત મૂકીએ તો બંને દળ સમાન બંને સમાન થઈ જાય તો નીચે શું થઈ જાય તો કે 2m છેદમાં m સ્ક્વેર થઈ જાય ને સોરી 2m બરાબર v1i તો 2m મળી જાય એટલે પહેલા જેટલું થઈ ગયું એટલે કે v2f ઇઝ ઇક્વલ ટુ v1i એટલે એનો મતલબ કે બંને એકબીજાનો વેગની શું કરે આપલે કરે ખાલી જે વેગ હોય એકબીજાને આપી દેશે બે સમાન દડા ભટકાળો આ ટાઈપનું થશે તમે ઘણીવાર ઓલો હોટીથી રમતાવાળો જોયો હશે બરાબર કેરમની કુકરીમાં પણ જોયું છે અથડામણ બાદ એટલે એના પરથી એવું કહ્યું જો સમાન દળના ગોળા હોય તો એનો મતલબ એવો થાય કે અથડામણ બાદ બીજો ગોળો વેગ પ્રથમ ગોળાને પ્રારંભિક વેગ જેટલો થઈ જાય દાખલા કે પહેલા ગોળાનો -5 હોય ને તો બીજાનો -5 ઓલાનો +5 થઈ જાય એમ કહેવાનો મતલબ છે ખાલી આ મતલબ 5 હોય ઓલાનો 3 હોય તો આને 3 આપી દે ને આને 5 આપી દે એટલે અદલા બદલી થઈ જાય પણ જો માનો કે દળનો કેસ આવો હોય તો બીજો ગોળો પહેલા ગોળા કરતાં ભારે હોય બરાબર તો ફોર્મ્યુલા આપણો પહેલો ગોળો જે છે 1f ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા શું છે m1 m2 અને છેદમાં બંનેનો સરવાળો m2 એટલે v1i તો બંને સરખામણી કોણ વધુ છે તો m2 ની સરખામણીમાં m1 ને અવગણો જે ભારે હોય એને 0 લઈ ઓછો હોય એને 0 અહીંયા 0 0 એટલે ફોર્મ્યુલા વધી બરાબર m2 ના છેદમાં m2 એટલે ઉડી ગયો એટલે શું વધ્યું v1f ઇઝ ઇક્વલ ટુ -v1 તો સીધી વાત છે અહીંયા મોટો દડો ભારે હોય બરાબર આમ અને તમે અહીંથી v1 આમ ધુમાડા કાઢતો અને એને ભટકાય તો આને મચક નહીં આપે ને આ v2 છે અને આ v1 છે અને મચક નહીં આપે ને તો એનો મતલબ શું થશે ભટકાયની ખુદ પોતે પાછો આમ હાલવા મળશે આમાં સમજાય છે આ પોતાના સ્થાને જ રહેશે એટલે v2 0 છે એટલે અહીંયા કહેવામાં આવે છે m1 0 હોય તો v2 પણ કેવો હોય એટલે કે ભારે પદાર્થના વેગ પર કોઈ અસર પડતી નથી મોટો ગોળો નાનો ગોળો ભટકાડો તો મોટો ગોળો તો હલશે નહીં મચકે નહીં આપે પણ નાનો ગોળો એને જ ભટકાઈને વહી આવશે આ માટે સમાન સ્થિર રહેશે ત્રીજો કેસ બરાબર એમાં પણ એવું જ છે
જે ભારે હોય એને 0 લઈ લ્યો તો સેમ કન્ડિશન, પણ ઓલા કરતાં બમણો વેગ થઈ જાય. સમજવા જેવી વાત. જો અહીં નાનો દડો છે, અહીં મોટો દડો ભારે છે, આનો વેગ 5 છે, આનો વેગ 2.5 જ હોય, તો આ આની હારી ભટકાય, આ 0 હોય તો આનો વેગ બમણો થઈ જાય ને, બમણો. એટલે આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે. મોટો નાનાને ભટકાય તો તમે સમજી શકો મોટો ટ્રક હોય એની હારે ભટકાય. એટલે અથડામણ પરથી ચોખ્ખું થઈ ગયું કે વેગ બમણો થઈ ગયો છે પહેલાં કરતાં. આની પાસે જે વેગ હતો એના કરતાં વેગ બમણો થઈ ગયો મોટો પદાર્થ ભટકાવાથી, ભારે પદાર્થ ભટકાવાથી. એટલે શરત, જો m1 નાનું હોય તો m2 0 લેતા, એટલે m2 0 લ્યો, બરાબર. mm વહી ગયા એટલે પહેલાં તો સમાન એ હતો એનો એ જ હોય, પણ બીજા કેસમાં જુઓ તો m2 0 છે, m2 0 એટલે mm ઉડી ગયો, એટલે શું થઈ ગયું 2v1 બમણો વેગ થાય, બમણો વેગ થાય, બરાબર. આના પછી આ સવાલ લેશું દ્વિસ્થિતિભાગ સમક બોનસ ટાઈમ બી છે, એકવાર સમજવો પણ પડશે. થેન્ક યુ. વંદે માતરમ.